સુરેન્દ્રનગરમાં વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો છે। તો પીજીવીસીએલના નાયબ ઇજનેર લાંચ લેતા ઝડપાયો છે। તો ખેતરમાં વીજ કનેક્શન આપવા મુદ્દે લાંચ માંગવામાં આવી હતી। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં 5000ની લાંચ માંગવામાં આવી હતી। સુરેન્દ્રનગર એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી છે। તો એસીબી વિભાગે અંગે વધુ તપાસ હાથ ધરી છે। પીજીવીસીએલના નાયબ ઇજનેર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। ત્યારે ખેતરમાં વીજ કનેક્શન આપવા મુદ્દે લાંચ માંગવામાં આવી હતી। તો 5000ની લાંચ માંગવામાં આવી હતી, ત્યારે એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો છે। પીજીવીસીએલનો નાયબ ઇજનેર લાંચ લેતા ઝડપાયો છે। ત્યારે સુરેન્દ્રનગર એસીબી દ્વારા આ સફળ ટ્રેપ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। વધુ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો છે। પીજીવીસીએલના નાયબ ઇજનેર લાંચ લેતા ઝડપાયો છે। તો ખેતરમાં વીજ કનેક્શન આપવા મુદ્દે લાંચ માંગવામાં આવી હતી, ત્યારે 5000ની લાંચ માંગવામાં આવી હતી, ત્યારે એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો।